લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પંચમહાલ કોંગ્રેસ પાર્ટીમાં ભડકો જોવા મળ્યો છે। ગુજરાત પ્રદેશ સમિતિ ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ સહિત 10 જેટલા હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધા છે। મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા બાદથી દુષ્યંતસિંહ ચૌહાણ નારાજ જોવા મળ્યા હતા। તેમની આ નારાજગી દૂર કરવા માટે પ્રદેશ પ્રભારીની હાજરીમાં ગત 29 માર્ચના રોજ કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિતિમાં એક બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં તમામ બાબતોની ચર્ચા અંતે સુખદ સમાધાન પણ થયું હતું અને ત્યારે ફરી લોકસભા ચૂંટણી આડે જ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણથી નારાજ દુષ્યંતસિંહ ચૌહાણને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી અને પક્ષના પાર્ટીના સભ્યપદેથી હું રાજીનામું આપું છું। કારણ કે જે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે તેમાં વારંવાર અમે પ્રદેશ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરતા અત્યાર સુધી એના ઉપર કોઈ ધ્યાન કેન્દ્રિત કરવામાં નથી આવ્યું। આ કારણથી અમે રાજીનામું આપ્યું।